નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના બેચરાજીના રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં તે સમયે ભારે ખળભળાટ મચી ગયો જ્યારે બેચરાજી એપીએમસીના ડિરેક્ટર હિરેન પટેલની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી. સુરત પોલીસે તેની ધરપકડ કર્યા બાદ હવે વધુ તપાસ માટે તેને બેચરાજી પોલીસને સોંપવામાં આવ્યો છે. એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં આર્થિક ગુનાખોરીમાં સંડોવાયેલા ડિરેક્ટરનો પર્દાફાશ થતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કાર્યવાહીથી બચવા માટે હિરેન પટેલે બેચરાજી એપીએમસીમાં આવેલી પોતાની પેઢીનું વેચાણ કરી દીધું હતું અને તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. લાંબી તપાસ બાદ આખરે સુરત પોલીસે ફરાર હિરેનને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી માટે બેચરાજી પોલીસને હવાલે કર્યો છે. વિજાપુર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સમસ્ત વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકામાં પ્રથમવાર વિનામૂલ્યે યોજાયેલા આ કાર્યક્રમને સમાજ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ અને માનવ વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રણજીતજી ચતુરજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરની શુભ લાભ ઠાકોર એટલે કે ક્ષત્રિય ક્ષપણ સંસ્થાનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. મેળામાં યુવક યુવતીઓ અને તેમના વાલીઓએ એકબીજા સાથે પરિચય કેળવી જીવનસાથીની પસંદગી અંગે ચર્ચા કરી હતી. સમાજમાં એકતા, સુમેળ અને સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. મહેસાણા જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ એક પ્રેરણાદાયી અને કડક અભિગમ અપનાવ્યો છે. નિયમ પાલનની શરૂઆત પોતાના ઘરેથી જ એટલે કે એ સૂત્રને સાર્થક કરતા આજે મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસ કર્મીઓની ખાનગી ગાડીઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ તપાસને પગલે પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરમાં સામાન્ય જનતા પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા પહેલા પોલીસ પોતે આદર્શ બને એવા હેતુથી એસપી હિમાંશુ સોલંકીએ કડક આદેશો આપ્યા હતા, જેના પગલે હેડક્વાર્ટરમાં ઊભી રહેલી અને તેમજ અવરજવર કરતી પોલીસ કર્મીઓની ખાનગી ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન જે ગાડીઓના કાચ પર પ્રતિબંધિત કાળી ફિલ્મ લગાવેલી હતી તેને પોલીસની હાજરીમાં સ્થળ પર ઉતારી દેવામાં આવી હતી. આ ઉપરાંત નંબર પ્લેટ વગરની અથવા તો HSRP વગરની ફેન્સી નંબર પ્લેટ ધરાવતી ગાડીઓ સામે પણ આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સિદ્ધપુર ખાતે રવિવારે હિન્દુ સમાજના સંગઠન અને હિન્દુત્વના જાગરણ માટે 3 અલગ અલગ સ્થળોએ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરનાથ મહાદેવ મંદિર પાસે, ધરણીધર બંગલોજ અને રાજપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સનાતની ધર્મના લોકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ કુટુંબ સંસ્કાર, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમોની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ભાગરૂપે દીકરીઓ દ્વારા સ્વાગત ગીત, નૃત્ય, સરસ્વતી વંદના અને નારી શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરમાં આગામી ફાગણ સુદ પૂનમના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે બપોરે 2 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે. આગામી 3 માર્ચ 2026ના રોજ ફાગણ સુદ પૂનમ છે. આ દિવસે રાજભોગ સવારે 10 વાગે થશે અને સાયંકાળ આરતી સવારે 10:15 વાગે થશે. ત્યારબાદ સવારે 10:53 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી નૃત્ય મંડપમાંથી દર્શન કરી શકાશે. ચંદ્રગ્રહણના કારણે બપોરે 2 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી મંદિરમાં કપાટ સંપૂર્ણપણે બંધ રહેશે. રાત્રે 8:30 વાગ્યાથી 9:45 વાગ્યા સુધી ફરી દર્શન ખુલ્લા રહેશે. શયન આરતી રાત્રે 9:45 વાગે કરવામાં આવશે. તારીખ 4 માર્ચ 2026 બુધવારથી શ્રી ઉમિયા માતાજી મંદિરમાં દર્શન રામ્યતા મુજબ ચાલુ રહેશે. તારીખ 21/2/2026ને શનિવારના રોજ મોદીપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ઉર્વશીબેન મોદીની બદલી થવાથી વિદાય સમારંભ શ્રી ચેહરધામ શક્તિપીઠ મોદીપુર, તાલુકો ચાણસ્મા, જિલ્લો મહેસાણા ખાતે યોજાયો હતો. શ્રીમતી ઉર્વશીબેન મોદીએ સતત 26 વર્ષ સુધી મોદીપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી છે અને શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને, શિક્ષણ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ સહિત સમગ્ર ગામમાં તેઓના શિક્ષણ કાર્ય અને સેવાભાવથી લોકચાહના મેળવી છે. જેથી શ્રી ચેહરધામ શક્તિપીઠ મોદીપુર તરફથી શ્રીમતી ઉર્વશીબેન મોદીના વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી 108 શ્રી અરવિંદ બાપુ મોદીપુર ગામના વતની અને રિટાયર્ડ તાલુકા વિકાસ અધિકારી
શ્રી કેવી પટેલ, શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ ત્રિવેદી, શાળાનો શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈ બહેનો, મોદીપુર દૂધ મંડળીના પ્રમુખ શ્રી મુરજીભાઈ રાઠોડ, રિટાયર્ડ જમાદાર રમેશભાઈ રાવળ, શ્રી વિઠ્ઠલભાઈ દેસાઈ, ગાડાભાઈ પી પટેલ, તરુણકુમાર પ્રજાપતિ, શ્રીમતી જયશ્રીબેન રાઠોડ, મોહમ્મદભાઈ પઠાણ, પ્રહલાદભાઈ નાડિયા, ડાયાભાઈ બજાણિયા, નરસિંહભાઈ સોલંકી, શ્રીમતી સરોજબેન પટેલ, મહેશ ભારતી ગોસ્વામી, ભરતભાઈ પટેલ, વરવાભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રીમતી ઉર્વશીબેન મોદીના પરિવારજનો તેમજ આજુબાજુના ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ શાળાના શિક્ષક ભાઈ બહેનો અને આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો સહિત મોદીપુર ગામના તમામ કોમ અને ધર્મના ભાઈ બહેનોએ શ્રી ચેહરધામ શક્તિપીઠ મોદીપુર ખાતે સમૂહ ભોજન લીધું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.